અપમાર્ગના છોડની ગામડામાં ઘણા લોકો અવગણના કરે છે, કારણ કે તેઓને તેના યોગ્ય ઉપયોગની ખબર નથી. પરંતુ આ છોડ સાપ, વીંછી જેવા ઝેરી જનાવરના ઝેરની અસર ઓછી કરવામાં મદદરૂપ થાય છે. ભારત દેશની આયુર્વેદિક સારવાર વિશ્વ પ્રસિદ્ધ છે. આજે પણ લોકો ઘણા રોગો માટે આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરે છે. આયુર્વેદિક સારવારમાં આપણી આસપાસની ઉગી નીકળતા વૃક્ષો અને છોડનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ છોડ આપણી આસપાસ જ ઉગી નીકળે છે, પરંતુ માહિતીના અભાવે આપણે તેનો ઉપયોગ કરી શકતા નથી. અપમાર્ગ અથવા અઘેડો પણ આવો જ એક છોડ છે. ખેતરમાં અપમાર્ગના ઘણા છોડ ઠેર ઠેર ઉગી નીકળે છે. તેના ઉપર ઉગી નીકળતા કાંટા જેવા બીજ આપણા શરીરે પણ ચોંટી જાય છે, જે આપણને ગમતું નથી. પરંતુ આ બીજનો ઉપયોગ કરીને ઘણી દવાઓ બનાવવામાં આવે છે. આયુર્વેદમાં અનેક ગંભીર રોગોની સારવાર કરવા માટે અપમાર્ગનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અપમાર્ગને તેના અન્ય નામો જેવા કે ચીડચીડા, લથજીરા તથા અઘેડા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેનો સામાન્ય કોટા જોવા મળે છે. આ છોડ 2 થી 2.5 ઇંચ લાંબો હોય છે. આ છોડના મૂળ, પાંદડા અને દાંડીની અનેક રોગોથી રાહત આપે છે. સફેદ અપમાર્ગની દાંડી અને પાંદડા લીલા અને ભૂખરા સફેદ રંગના હોય છે. તેના પર જવ જેવા લાંબા દાણા દેખાય છે. લાલ અપમાર્ગની દાંડીઓ લાલ રંગની હોય છે અને પાંદડા પર પણ લાલ રંગના ટપકા હોય છે. આયુર્વેદમાં અપમાર્ગને ખૂબ જ સારો છોડ ગણવામાં આવે છે. જો કોઈને સાપ, વીંછી કે ઝેરી જનાવર કરડી જાય છે, તો અપમાર્ગના પાનનો રસ મધમાં ભેળવીને દર્દીને પીવાથી ઝેર ઝડપથી દૂર થઈ જાય છે. સ્ત્રીઓ માટે માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓની સારવાર માટે પણ અપમાર્ગને લાભદાયક છે. જે લોકો જૂની ઉધરસથી પીડાતા હોય, તેને છોડના પાન અને મૂળને પીસીને મધ સાથે આપવામાં આવે તો ખાંસીમાં આરામ મળે છે. ધન્યવાદ.